વેલકમ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધાની તબિયત? એકદમ સારી? ઓકે. તો આજના લેક્ચરમાં એક નવું જ પ્રકરણ આપણે શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ અને ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 9, સવર્ગ સંયોજનો, બોલે તો સંકીર્ણ સંયોજનો, બોલે તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. મિત્રો, બોર્ડના સંદર્ભમાં તો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, પરંતુ સાથે સાથે જેડબલી અને નીટ માટે પણ આ ખૂબ મહત્વનું અને પાછું મજાની વાત એ છે ઈઝી પ્રકરણ છે. તો વાંધો નહીં સર. ઓકે, ચાલો. તો આ ચેપ્ટરને શરૂઆત કરતા પહેલા નાનકડી પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ છીએ. તો આ દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર એટલે કે સવર્ગ ક્ષાર, એની વચ્ચેનો ભેદ શું છે? ઓકે, તો ચાલો હું સૌપ્રથમ તમને સમજાવીશ દ્વિક્ષાર એટલે શું થાય. ઓકે, સ્ટાર્ટ. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ ક્ષાર ભેગા થઈ બનતો ક્ષાર મૂળ ગુણધર્મો જાળવી રાખે. શબ્દ શું આવ્યો? બનતો ક્ષાર એ મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. હું ઉદાહરણ દ્વારા તમને સમજાવીશ. ચાલો, K2SO4 અને એલ્યુમિનિયમ સલ્ફેટ. ચાલો પહેલા બંનેને અલગ અલગ વાત કરી લઈએ. એક ટેસ્ટ ટ્યુબમાં તમે પોટેશિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ લ્યો, બરાબર, અને ત્યારબાદ એમાં તમે પિક્રિક એસિડ નાખો તો પીળા રંગના અવક્ષેપ મળશે, જે સાબિત કરે છે કે આમાં કયો આયન હાજર છે? K+ આયન હાજર છે. K+ આયન એ પિક્રિક એસિડ સાથે પીળા રંગના અવક્ષેપ આપશે. ઓકે, આ જે ટેસ્ટ ટ્યુબમાં SO4- છે, એમાં તમે BaCl2 નાખો તો સફેદ રંગના અવક્ષેપ મળશે, જેનાથી સાબિત થાય છે કે અહીંયા SO4- આયન હાજર છે. આ વાત ક્યારની છે? જ્યારે પોટેશિયમ સલ્ફેટને એક ટેસ્ટ ટ્યુબમાં તમે ભરેલું હતું ત્યારની. એ જ રીતે આમાં પણ સલ્ફેટ આયન છે, એમાં તમે BaCl2 નાખો એક ટેસ્ટ ટ્યુબમાં, એલ્યુમિનિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ ભરી લ્યો, એમાં તમે BaCl2 નાખશો એટલે સફેદ રંગના અવક્ષેપ મળે, જે સાબિત કરે છે કે તેમાં SO4- આયન હાજર છે. બીજું, આમાં Al+3 આયન પણ છે, એમાં તમે NaOH નાખો તો ગુંદર જેવા ચીકણા અવક્ષેપ મળશે, જે સાબિત કરે છે કે ટેસ્ટ ટ્યુબમાં Al+3 આયન હાજર છે. તો અત્યારે મેં જે તમને કસોટીઓ દર્શાવી છે, વાત કરી હમણાં, એ બે અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈને તમને વાત કરી છે. હવે આપણે ભણી રહ્યા છીએ દ્વિક્ષાર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પોટેશિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ અને એલ્યુમિનિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, બરાબર, આ બંનેના સંતૃપ્ત જલીય દ્રાવણોને તમે ભેગા કરી દો. અત્યાર સુધી અલગ અલગ હતા, હવે બંનેને ભેગા કરી દો અને એ જે દ્રાવણ બને એનું તમે સ્ફટિકીકરણ કરશો એટલે તમને શું મળશે? એલમ, ફટકડી, જેનું સૂત્ર છે K2SO4 Al2SO4 thrice 24H2O. આવું એક નવું સંયોજન બને છે. આ વત્તા નથી, ઇન્ટુ છે, એટલે હવે બંને જે ક્ષાર હતા એ જોડાઈ ચૂક્યા છે, એટલે એક નવો ક્ષાર બની ગયો, બરાબર. હવે તમે ટેસ્ટ ટ્યુબમાં એલમનું જલીય દ્રાવણ ભરો. ફરીથી બોલું છું, પહેલા આ બંને જે ક્ષાર હતા એ અલગ અલગ હતા. આ બંનેના જલીય દ્રાવણોને મિશ્ર કરો, એનું સ્ફટિકીકરણ કરશો એટલે તમને મળશે એલમ, ફટકડી, જેને તમે પોટાશ એલમ પણ કહી શકો, કારણ કે અહીંયા પોટેશિયમ આયન છે. હવે એક નવી ટેસ્ટ ટ્યુબમાં તમે પોટાશ એલમ, બરાબર છે, એનું જલીય દ્રાવણ ભરો અને એમાં તમે શું નાખો? પિક્રિક એસિડ નાખો તો પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે, જે સાબિત કરે છે કે K2SO4 જ્યારે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હતો અને એનો જે ગુણધર્મ હતો એ જ ગુણધર્મ અહીંયા પણ એમણે જાળવી રાખ્યો છે. એ જ રીતે આ એલમનું જલીય દ્રાવણ હોય, એમાં તમે NaOH નું દ્રાવણ ઉમેરો તો ગુંદર જેવા ચીકણા અવક્ષેપ મળે છે, જે સાબિત કરે છે કે અહીંયા Al+3 આયન હાજર છે. ક્યાં? આ એલમના જલીય દ્રાવણમાં. ઓકે, એટલે અહીંયા જે એલ્યુમિનિયમ+3 નો જે ગુણધર્મ હતો એ આ ક્ષારમાં પણ જળવાઈ રહેલો છે. અને તે જ રીતે જો આ એલમના જલીય દ્રાવણમાં બાકી શું રહી ગયું? હવે તમે BaCl2 નું દ્રાવણ ઉમેરશો તો સફેદ રંગના અવક્ષેપ મળે છે, જે સાબિત કરે છે કે તેમાં SO4- આયન પણ હાજર છે. ઇન શોર્ટ, આ એલમ, બરાબર, એમાં K+ આયન, Al+3 આયન અને SO4- આયન
એ દરેકે પોતાનો ગુણધર્મ હજી જાળવી રાખ્યો છે. જે અહીંયા ગુણધર્મ હતો એવો જ ગુણધર્મ આમાં પણ છે. આથી કહી શકાય કે આ એલમ એ કયો ક્ષાર છે? દ્વિક્ષાર છે. ક્લિયર? પાકું? હવે ક્યાં ફરીથી જો. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એટલે આ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ ક્ષાર મિશ્ર થઈ બનતો નવો ક્ષાર મૂળ ગુણધર્મ જાળવી રાખે છે. બરાબર? ત્યારે એવું કહી શકાય કે આ જે નવો ક્ષાર મળ્યો છે એને કહેવાય છે દ્વિક્ષાર. એના બીજા પણ કેટલાક ઉદાહરણો છે, જેમાં એક છે ફેરસ એમોનિયમ સલ્ફેટ, જેને મહોર ક્ષાર પણ બોલવામાં આવે છે, જેનું સૂત્ર છે FeSO4 NH4 twice SO4 24H2. ત્રીજો એક જે એક્ઝામ્પલ છે કાર્નેલાઇટ. બરાબર છે? ઓકે, એનું સૂત્ર છે KCl MgCl2 6H2. બરાબર? તો આ ફેરસ એમોનિયમ સલ્ફેટ એટલે કે મહોર ક્ષાર, કાર્નેલાઇટ, KCl MgCl2 6H2O, અને આ છે એલમ. એમાં ખાસ કરીને કયો એલમ બોલી શકાય અત્યારે? પોટાશ એલમ, ફટકડી K2SO4 Al2SO4 thrice 24H2O એ દ્વિક્ષારના ઉદાહરણો છે. ઓકે, તમે એટલું લખી નાખો અને ત્યારબાદ આ જ સવાલનો બીજો ભાગ એટલે કે સંકીર્ણ ક્ષાર, સવર્ગ ક્ષાર વિશે આપણે લખીએ છીએ, પણ એટલું તમે પહેલા લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ જઈએ છીએ. દ્વિક્ષાર પૂર્ણ કર્યા બાદ સંકીર્ણ ક્ષાર. તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ ક્ષારો ભેગા થઈ બનતો નવો ક્ષાર એ નવા ગુણધર્મો ધરાવતો હોય. આગળ શું આવ્યું હતું? એ ગુણધર્મો જાળવી રાખે. જ્યારે અહીંયા શું આવ્યું છે? નવા ગુણધર્મો ધરાવતો હોય તો તેમને કહેવાય છે સંકીર્ણ ક્ષાર. બરાબર? દાખલા તરીકે ફેરસ સાયનાઇડ. ચાલો આપણે સમીકરણ દ્વારા લખીએ છીએ. ફેરસ સાયનાઇડ નું સૂત્ર છે FeCN2. મિત્રો, આમાં જે Fe જે છે એના ઓક્સિડેશન છે Fe+2 અને માટે એને કહેવાય છે ફેરસ સાયનાઇડ. અને ફેરિક સાયનાઇડ, ચાલો એનું પણ સમીકરણ હું લખું છું FeCN3. આમાં Fe જે છે એનો ઓક્સિડેશન છે +3 અને માટે એને કહેવાય છે ફેરિક સાયનાઇડ. બરાબર? માં જ્યારે KCN ઉમેરવામાં આવે, ચાલો મિત્રો આમાં હું KCN ઉમેરું છું +4 KCN, હું બેલેન્સ સાથે લખી રહ્યો છું ત્યારે, અને વત્તા અહીંયા 3 KCN. બરાબર? તો જ્યારે આ ફેરસ સાયનાઇડ એમાં KCN ઉમેરવામાં આવે ત્યારે આવું એક સંયોજન બને છે K4 FeCN6. K4 FeCN6 અને અહીંયા એક નવું સંયોજન બનશે K3 FeCN6. બરાબર છે? આનું નામ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ. ફેરો એટલા માટે કીધું કારણ કે આમાં Fe નો ઓક્સિડેશન છે +2 એટલે ફેરસ બોલાય. Fe+2 એટલે ફેરસ, એના પરથી નામ પડ્યું, સામાન્ય નામ પોટેશિયમ ફેરોસાયનાઇડ. આમાં જે Fe છે એનો ઓક્સિડેશન છે +3. Fe+3 ઓક્સિડેશન હોય ત્યારે બોલાય ફેરિક. આનાથી એનું નામ પડ્યું પોટેશિયમ ફેરીસાયનાઇડ. ક્લિયર? ઓકે, ચાલો હવે જો આમાં જે આયનો હતા એ Fe+2 અને Cn- આયન છે, જેની કોઈ લાક્ષણિક કસોટીઓ હોય. આ જ્યારે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે આમાં Fe+3 અને Cn- છે. આ જ્યારે સંયોજન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય ત્યારે પોતાની લાક્ષણિક કસોટીઓ આપે Fe+3 અને Cn- આયનોની. પણ જ્યારે એમની પ્રક્રિયા KCN સાથે થઈ તો આગળ બન્યું હતું એમ માત્ર બે ક્ષારો જોડાઈને દ્વિક્ષાર નથી બની ગયા, પણ એક નવા જ ક્ષારનું નિર્માણ થાય છે. ઓકે, એમાં આખો આયન બદલાઈ ગયો. આમાં બે આયન છે K+ અને આ આખો એક આયન છે. આયનનું સૂત્ર FeCN6-4 અને આ આયન આખો નવો બની ગયો FeCN6-3. હવે તમે આમાં આ જે સંયોજન બન્યું છે એમાં તમે Fe+2 આયનની કસોટી કરો, ના મળે. તમે એમાં Cn- ની કસોટી કરો, ના મળે. આમાં તમે Fe+3 આયનની કસોટી કરો, ના મળે. આમાં તમે Cn- આયન ઋણ આયનની કસોટી ચેક કરો, તમને પોઝિટિવ નહીં મળે, નેગેટિવ મળશે. અર્થાત
કે Fe+2 અને Cn-ion, અહીંયા Fe+3 અને Cn-ion એ પોતાનો ગુણધર્મ ગુમાવ્યો. આથી આ જે નવા ક્ષાર બન્યા એમને કહેવાય છે સંકીર્ણ ક્ષાર. ઓકે, તો ફેરસ સાયનાઇડ અને ફેરિક સાયનાઇડ માં જ્યારે KCN ઉમેરવામાં આવે ત્યારે અનુક્રમે FeCN2 4 KCN જેનું સૂત્ર આ પણ કહી શકાય અને FeCN3 3 KCN જેનું આ સૂત્ર કહી શકાય. સૂત્રવાળા સંયોજનો મળે છે જેમના અનુક્રમે નામ શું છે? આનું નામ પોટેશિયમ ફેરોસાયનાઇડ. બરાબર મગજમાં ફીડ કરો. હું બે વાર બોલું છું. પોટેશિયમ ફેરોસાયનાઇડ બોલે તો K4 FeCN6 અને પોટેશિયમ ફેરીસાયનાઇડ બોલે તો K3 FeCN6. ક્લિયર? આવા નવા સંયોજનો બનાવે છે અને અહીંયા બે નવા ઋણ આયન બન્યા FeCN6 - 4 અને FeCN6 - 3. જે ઋણ આયનો કોની કસોટી આપતા નથી? Fe+2 Fe+3 કે Cn- આયનોની કસોટી આપતા નથી. આથી એવું કહી શકાય કે આ જે નવા ક્ષાર બન્યા એઓ સંકીર્ણ ક્ષાર છે. ઓકે, ઇન શોર્ટ દ્વિક્ષાર હોય એ મૂળ જે ક્ષાર હતા એમના ગુણધર્મો જાળવી રાખે છે, જ્યારે સંકીર્ણ ક્ષાર છે એ મૂળ જે ક્ષાર હતા જેમાંથી બન્યા છે એ ક્ષારના ગુણધર્મો એ પોતે ગુમાવે છે અને નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. જો કે આ સંકીર્ણ ક્ષારની વ્યાખ્યા જ્યારે પૂછાય ત્યારે તમારે આ વ્યાખ્યા લખવાની નથી. એ હવે આપણે આની પછીના ટોપિકમાં જઈએ છીએ, પણ તમે આ પહેલા પ્રસ્તાવના જે આપણે અહીંયા પૂર્ણ કરી છે તે તમે લખી નાખો. ઓકે, સંકીર્ણ ક્ષારના ઉદાહરણ યાદ રાખવા જરૂરી નથી કારણ કે આખા ચેપ્ટરમાં ઘણા બધા ઉદાહરણ આવશે, પરંતુ તમારે દ્વિક્ષારના ઉદાહરણ યાદ રાખવા જરૂરી છે. તો આપણા પ્રથમ પ્રશ્ન સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષાર સમજાવો એનો આ બીજો જે ટુકડો છે એ તમે કન્ટિન્યુ લખી નાખો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે ક્વેશ્ચન નંબર 2 તરફ જઈ રહ્યા છીએ. અને ક્વેશ્ચન નંબર 2 છે વ્યાખ્યા આપો સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો. આ વ્યાખ્યા તમારે બોર્ડમાં લખવાની છે. બોર્ડમાં એટલે અહીંયા બોર્ડમાં નહીં, જ્યારે બોર્ડમાં 1 માર્કના પ્રશ્નમાં પૂછાય વ્યાખ્યા આપો સંકીર્ણ સંયોજનો ત્યારે આ વ્યાખ્યાનો તમે બધા ઉપયોગ કરીશો. ઓકે, નાઉ સ્ટાર્ટ. આ વ્યાખ્યાની શરૂઆત કરતા પહેલા આ ચેપ્ટરમાં એકે એક તબક્કે જેનો ઉપયોગ થવાનો છે એવા 21 થી 30 નંબરના તત્વોની ચાલો ચાવી દ્વારા એકવાર રિવિઝન કામ પૂરું કરીએ. બે હાથ બધા રાખશો આ રીતે. બરાબર, બધાના ચાલો જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છો દરેક તમારા બે હાથ આ રીતે રાખશો. આ હાથમાં શું આવશે? સ્કેટી વિક્રમ અને આ હાથમાં આવશે ફેકોનિકોન્જ. ફરીથી ચાલો એક્શન સાથે યાદ રાખીએ. સ્કેટી વિક્રમ, ફેકોનિકોન્જ. ઓકે, ક્લિયર? આ હાથમાં આવશે 21 થી 25 નંબરના તત્વો સ્કે ટી વી ક્ર મ. અહીંયા આવશે ફે કો ની કુંજ. ફરીથી સ્કે સ્કેન્ડિયમ, ટી ટિટેનિયમ, વી એટલે વેનેડિયમ, ક્ર ક્રોમિયમ, મ મેંગેનીઝ. ફરીથી સ્કે સ્કેન્ડિયમ 21 નંબરનું તત્વ, ટી ટિટેનિયમ 22 નંબરનું તત્વ, વી વેનેડિયમ 23 નંબરનું તત્વ, ક્ર ક્રોમિયમ 24 નંબરનું તત્વ, મ મેંગેનીઝ 25 નંબરનું તત્વ. અહીંથી લઈએ છીએ. ચાલો ફે. આ ફે એટલે શું આવશે? Z બરાબર 26 આયર્ન. કો એટલે કોબાલ્ટ Z બરાબર 27. ની નિકલ Z બરાબર 28. કુ એટલે Cu કોપર 29 નંબરનું તત્વ અને જ એટલે ઝિંક 30 નંબરનું તત્વ. ફરીથી Fe એટલે ફે, કો કોબાલ્ટ, નિકુંજ નિકલ, કોપર અને ઝિંક. ઓકે, આ રીતે તમે તત્વો જો તમને યાદ હશે, એમના પરમાણુ ક્રમાંક જો યાદ હશે, એમની ઇલેક્ટ્રોન રચના જો તમને યાદ હશે તો જ તમે આ ચેપ્ટરમાં આગળ વધી શકશો, નહીં તો મુશ્કેલી 100% પડશે. એટલે બરાબર તમે તો પહેલા આજના દિવસમાં તત્વો લાઈનમાં એમની ચાવી અને લાઈનમાં એમના પરમાણુ ક્રમાંક બરાબર યાદ રહી જવા જોઈએ. આ રીતે જો તમને તત્વો યાદ હશે, પરમાણુ ક્રમાંક યાદ રહી જશે
તો ઇલેક્ટ્રોન રચના આની બહુ અઘરી હોતી નથી. ઓકે, ચાલો હવે આગળ જઈએ છીએ, વ્યાખ્યા સ્ટાર્ટ કરીએ છીએ. એ પહેલા હું અહીંયા કોઈ એક તત્વ લખું છું X, બરાબર છે. આ X તત્વ જે છે એ 21 થી 30 માંથી કોઈ પણ એક હોઈ શકે. ચાલો, એમની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી હશે. Ar, અહીંયા હશે 3d અને અહીંયા હશે 4s, બરાબર. આ 3d માં 1 થી 10 સુધીના ઇલેક્ટ્રોન ભરાઈ શકે અને 4s માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. ચાલો આને દોરું છું કંઈક આ રીતે, બરાબર. સૌપ્રથમ 3d છે, 3d કક્ષકો કેટલી હોય છે? 5. ત્યાર બાજુમાં કઈ કક્ષક છે? 4s. એની બાજુમાં કઈ કક્ષક હશે? 4p. અને એની બાજુમાં કઈ કક્ષક હશે? 4d. તો કે સર આમાં તો ખાલી 3d અને 4s તમે વાત કરી, તો બાજુમાં કેમ 4p અને 4d માં ગયા? હું ફરીથી લખું છું 3d 4s 4p અને 4d. આ બે કક્ષકો જે છે સંપૂર્ણપણે ખાલી હશે. તમે જ્યારે આ તત્વોની ઇલેક્ટ્રોન ના લખીશો તો ઇલેક્ટ્રોન ભરે છે ક્યાં? 3d માં અને 4s માં ભરાય. તો બાકીની બે કક્ષકો તો ખાલી હશે, પણ એનું અસ્તિત્વ તો હશે ને. એટલું તમે સમજી ગયા કે ન સમજ્યા? ઓકે, હવે આ જે સંક્રાંતિ તત્વ છે એ કોઈ સંકીર્ણ સંયોજન બનાવે. ફોર એક્ઝામ્પલ, આવું એક સંકીર્ણ સંયોજન હમણાં આપણે ભણ્યા હતા K4 FeCN6. બીજું એક એક્ઝામ્પલ તમને દઈ દઉં, FeH2O6 અને બ્રેકેટની બહાર દોરું છું અહીંયા Cl3. તો મિત્રો અત્યારે તમે એટલું સમજો કે આ એક Fe ની સાથે કેટલા Cn જોડાયેલા છે. Cn મીન્સ કે Cn- કેટલા જોડાયેલા છે? 6. એમાં બે પ્રકારના સંકરણ હોઈ શકે. સંકરણ નંબર 1 sp3d2, અથવા આવું પણ સંકરણ હોઈ શકે d2sp3. આમાં પણ તમે જો Fe સાથે 6 H2O ના અણુઓ જોડાયેલા છે, તો બંનેમાં આ બે સંકરણ હોઈ શકે. આમાં જે છે એ d2sp3 અને આમાં જે છે sp3d2. કઈ રીતે આ સંકરણ એવા એ સમજવાની અત્યારે હાલમાં જરૂર નથી. આ ચેપ્ટરમાં આપણે આવી જ જવાનું છે, બહુ ઈઝી છે. પણ આ સંકરણ જ્યારે કરવું હોય ત્યારે તમારી પાસે શું જોઈએ? s કક્ષક જોઈએ. કઈ s કક્ષક? ગોતવામાંથી 4s. પછી શું જોઈએ? p કક્ષક જોઈએ 3 છે. p કક્ષક અહીંયા 3. અને પછી જોઈએ d2 એટલે 4d કક્ષક જોઈએ 2. હું ફરીથી બોલું છું, s કક્ષક 1, p કક્ષક 3. કઈ 3? 4p. અને અહીંયા આવે છે d કક્ષક 2 4d. ઓકે, ટોટલ 6 કક્ષકો થઈ ગઈ. એક s, 3p એટલે 3 ને 1 4 અને d2 4 ને 2 6. એટલું તમે સમજ્યા? ચલો, તો આ sp3d2 સંકરણ કરવા માટે મારી પાસે કઈ કક્ષકો હોવી જરૂરી છે? 4s 4p અને 4d. બરાબર, યાદ રાખજો. આ ત્રણ કક્ષકોની ત્રિપુટી હોવી જોઈએ. ચાલો હું જો અહીંયા n બરાબર 4 લઈ લઉં તો બોલી શકાય ns np અને nd. ફરીથી n બરાબર 4 એટલે ns np અને nd. તો સંક્રાંતિ તત્વના પરમાણુ કે આયનમાં જ્યારે ns np અને nd કક્ષકો ખાલી હોય ત્યારે એમાં સંકીર્ણ સંયોજનો બની શકશે. અથવા આવું હોય, ધારો કે મારે d2sp3 સંકરણ કરવું છે, તો d2sp3 સંકરણ કરવા માટે સ્ટાર્ટિંગમાં d કક્ષક આવી ગઈ, તો આ d કક્ષક કઈ? શું એ 4d કક્ષક છે? ના. જો એ વસ્તુ સમજી લો તમે. આ જે 3d કક્ષક છે એ અંદરની છે, અંદરની 3d કક્ષક, અને આ જે 4d કક્ષક છે એ બહારની 4d કક્ષક બોલાય. આ અંદરની d કક્ષક, આ બહારની d કક્ષક. આ જે d2 છે એ બહારની બાજુ બોલાય કારણ કે છેલ્લે આવે છે, અને આ જે d2 છે એ અંદરની બાજુ બોલાય કારણ કે સ્ટાર્ટિંગમાં આવે છે. એટલે અહીંયા જે હું સંકરણ કરવા જઈ રહ્યો છું d2sp3 સંકરણ, એમાં d કક્ષક કઈ હશે? 4d કે 3d? 4d નહીં હોય, કઈ હશે? 3d. બરાબર. એટલે આમાં 3d કક્ષકો કેટલી આવી ગઈ? ધારો કે હું લઈ લઉં 2. હવે આવ્યું s, તો કઈ આવી? 4s. હવે લઈ લો p3, તો કઈ થઈ ગઈ? 4p. જો d કક્ષક 2, s કક્ષક 1 એટલે 2 ને 1 3, અને p કક્ષકો 3 એટલે 3 ને 3 6. ટોટલ 6 કક્ષકો મારી પાસે હોય તો અહીંયા મારે જો 6 બંધ બનાવવા હોય તો બની શકે. જેટલા બંધ બનાવવા હોય એટલી કક્ષકો હોવી જોઈએ. તો મારે અહીંયા 6 કક્ષકો મારી પાસે ખાલી હશે, તો મારે અહીંયા
6 બંધ બનાવવા હોય તો પોસિબલ છે. બરાબર છે? ઓકે. તો હવે અહીંયા તમે જો આની ત્રિપુટી કઈ બની? આ ત્રિપુટી બની. અહીંયા પણ જો હું n બરાબર 4 લઈ લઉં તો અહીંયા શું થાય? અહીંયા તો 3d છે. એટલે nd એવું તો બોલી ના શકું. હું શું બોલીશ? n - 1d. n નું મૂલ્ય 4. 4 - 1 એટલે થઈ જાય 3. 3d. તો n - 1d. એની બાજુમાં ns, એની બાજુમાં np. આ કક્ષકોની ત્રિપુટી ખાલી હોય તો જ આ સમીકરણ થઈ શકે. હવે વ્યાખ્યામાં આવી જાઓ. બાકી બધું ડિટેલમાં આ ચેપ્ટરમાં બહુ તમને સમજાવવામાં આવશે. બરાબર? ટગલો ભરીને સમજાવવામાં આવશે. મારે તો ડેફિનેશન નું કામ છે. જ્યારે સંક્રાંતિ તત્વના પરમાણુ કે આયનમાં n - 1d ns અને np. ચાલો n - 1d ns np એટલે શું? 3d 4s 4p. n - 1d ns અને np કક્ષકો અથવા બીજી કઈ ત્રિપુટી ns np nd એટલે કે આ ત્રિપુટી 4s 4p અને 4d. એક ત્રિપુટી આ n - 1d ns np 3d 4s 4p. બીજી ત્રિપુટી કઈ? આ નો હોય તો આ 4s 4p અને 4d. એટલે કે ns np અને nd કક્ષકો કેવી હોય? ખાલી હોય. આ શબ્દ મહત્વનો છે. ખાલી હોય ત્યારે શું થાય? આ સંક્રાંતિ તત્વો એ ઋણાયનો અથવા તો તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. આ કક્ષક ખાલી હોય તો આમાં આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ દાન થઈ શકે. ઉદાહરણ જોઈએ. આ Fe છે, એની સાથે કોણ જોડાયેલું છે? Cn-. તો 6 Cn- આયનોએ Fe+2 ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે. સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો છે, જે હમણાં આપણે આગળ ભણીશું. અહીંયા H2O છે. H2O છે એ કેવો અણુ છે? H2O તટસ્થ અણુ છે. તો 6 H2O ના તટસ્થ અણુઓએ Fe+3 આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે. ક્લિયર? સમજાય છે તમને? ફરીથી જ્યારે સંક્રાંતિ તત્વના પરમાણુ કે આયનમાં n - 1d ns np અથવા ns np કે nd કક્ષકો ખાલી હોય ત્યારે આ કક્ષકો કરશે શું? તેઓ ઋણાયન પાસેથી અથવા તટસ્થ અણુ પાસેથી. બરાબર? આ એક્ઝામ્પલમાં ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. આ એક્ઝામ્પલમાં તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને શું કરે છે? જે સંયોજનો બનાવે એ સંયોજનને કહેવાય છે સંકીર્ણ સંયોજન. ક્લિયર? ફરીથી બોલો મારી સાથે. જ્યારે સંક્રાંતિ તત્વના પરમાણુ કે આયનમાં કઈ કઈ કક્ષકોની ત્રિપુટી ખાલી હોય? n - 1d ns np અથવા ns np nd કક્ષકો ખાલી હોય ત્યારે લોકો કરશે શું? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. કોની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે? ઋણાયન અથવા તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી જે સંયોજનો બનાવે એને કહેવાય છે સંકીર્ણ સંયોજનો. બીજી એક વસ્તુ બરાબર સમજો મિત્રો. અત્યારે આ જે Fe છે સંક્રાંતિ તત્વોમાંથી બનેલો આયન, એ શું કરે છે? આ Cn- પાસેથી આ જે Cn- આયન છે એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એટલે આ થઈ ગયો લુઈસ એસિડ. અને આ જે Cn- છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે એ થઈ ગયો લુઈસ બેઝ. તો અહીંયા જો આ જે Fe છે, બરાબર? Fe આયન સ્વરૂપે એ આ H2O તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. તો Fe શું થઈ ગયું? લુઈસ એસિડ. અને પાણીનો અણુ જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે એને શું કહે મિત્રો? લુઈસ બેઝ. બીજી વસ્તુ, આ Fe અને આ H2O બંને વચ્ચે જે બંધ હશે ને એ બંધ કયો હશે? સવર્ગ સહસંયોજક બંધ. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન H2O Fe ને કરે છે. બરાબર છે? એટલે આ લુઈસ એસિડ, આ લુઈસ બેઝ અને આ Fe એટલે કે ધાતુ આયન અને આ H2O તટસ્થ અણુ બંને વચ્ચે જે બંધ બને એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. એ જ રીતે આ Fe આયન અને Cn- ઋણાયન બંને વચ્ચે જે બંધ બને એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. ઓકે? તો મિત્રો અહીંયા આપણે નાનકડી એમથી વ્યાખ્યાને ખાસો એવો સમય આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે વસ્તુ યાદ રાખજો, જ્યારે અહીંયા 6 બંધ બનતા હોય, 6 સવર્ગ સહસંયોજક બંધ બનતા હોય ત્યારે બે પ્રકારના સંકરણ હોઈ શકે. sp3d2 અથવા d2sp3. જો આ રીતે થાય
એક sp3 એટલે કેટલા બંધ બન્યા અહીંયા 3 ને 1 4 અને અહીંયા d2 એટલે 6 બરાબર છે એ અહીંયા જો d કક્ષક 2 s1 એટલે 2 ને 1 3 અને p કક્ષક પાછી 3 એટલે 3 ને 4 4 ને 2 6 હવે તમને કોઈ એમ કે ચાલો sp3 તો sp3 સંકરણ ક્યારે થાય 6 બંધ બનતા હોય ત્યારે sp3 સંકરણ થાય પોસિબલ જ નથી 4 બંધ બનતા હોય ત્યારે sp3 સંકરણ થાય તમને કોઈ એમ કે ચાલો dsp2 આ dsp2 સંકરણ ક્યારે થાય આમાં આ બંને સંયોજન છે એમાં dsp2 સંકરણ કોઈ દિવસ પોસિબલ છે કારણ કે અહીંયા તો 6 બંધ બનેલા છે તો અહીંયા તો કેટલા કક્ષકો છે 1 2 અને 2 4 કક્ષકો છે તો 4 સવર્ગ સહસંયોજક બંધ બને ઓકે આ વસ્તુ થોડી યાદ રાખજો સમજજો જો કે આ ચેપ્ટરમાં આગળ આપણે આના વિશે ઘણું બધું હજી આવવાનું છે આ તો હજી આપણે છગછગિયા સ્ટાર્ટ કર્યા છે ઓકે તો આ બાબતને લખી નાખો માત્ર આપણે આટલું જ લખવાનું છે આ આપણો સવાલ અને નીચેની વ્યાખ્યા ઓકે ફરીથી આજે ડાર્ક એરિયો કરું છું આટલું જ આપણે લખવાનું છે ક્લિયર સૌપ્રથમ સવાલનું હેડિંગ મારો અને પછી આ વ્યાખ્યા લખી નાખો ઓકે અને હા સાથે સાથે આ પણ તમે બધા યાદ રાખજો બરાબર નોટમાં લખી નાખજો આ બાબત ઓકે કઈ સ્કેટી વિક્રમ ફેકોનિકુંજ તત્વોના સિમ્બોલ્સ અને એમના પરમાણુ ક્રમાંક ઓકે સૌપ્રથમ આ લખજો એની નીચે આ લખી નાખજો ઓકે લખી નાખો ઓકે મિત્રો આપણે હવે નેક્સ્ટ થિયરી તરફ જવું છે અને છે સંકીર્ણ સંયોજનોનો વર્નરનો સિદ્ધાંત પણ એ સિદ્ધાંતને શરૂ કરતા પહેલા કેટલીક અમુક નાનકડી બેઝિક બાબતોની ચર્ચા જો આપણે પહેલા કરી લઈએ તો તમને એ સિદ્ધાંત સમજવામાં બહુ જ ફાયદો થશે મિત્રો આ NaCl નું જલીય દ્રાવણ આપણે લઈએ NaCl હું લખું છું aqueous વત્તા એમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેરવામાં આવે AgNO3 aqueous બરાબર તો એક વસ્તુ તમે સમજો NaCl જે છે આયોનિક પદાર્થ છે જેમાં Na+ અને Cl- વચ્ચે આયોનિક બંધ રહેલો હોય છે એટલે જેવું તમે આ NaCl નું જલીય દ્રાવણ બનાવશો એટલે એમાંથી બે આયનો મુક્ત થશે નંબર 1 છે Na+ અને પ્લસ અહીં લખું છું Cl-. એ જ રીતે અહીંયાથી પણ એવું થશે Ag+ અને +NO3- 1 આયન મુક્ત થશે હવે થશે શું મિત્રો આ હું જે રાઉન્ડ કરું છું આ Cl- અને Ag+ એ બંને જોડાઈ જશે અને બનાવશે શું AgCl ક્લિયર તો આ AgCl જે છે બરાબર એ સોલિડ સ્વરૂપે હશે એટલે એને બોલાય કે અવક્ષેપ સ્વરૂપે મળે છે ઓકે આ AgCl જે છે સફેદ રંગના અવક્ષેપ આપણને મળશે તો અહીંયા AgCl ના કેટલા મોલ મળ્યા 1 મોલ AgCl બને છે અહીંયા NaCl ના કેટલા મોલ છે 1 મોલ NaCl છે અને AgNO3 કેટલા છે 1 મોલ AgNO3 છે તો તમે ક્લિયરલી સમજી શકો છો કે અહીંયા જો AgCl નો 1 મોલ મળતો હોય તો NaCl એ પણ 1 મોલ જ હોય કારણ કે આમાંથી એક Cl- આવે આમાંથી એક Ag+ આવે અર્થાત કે 1 મોલ Ag+ અને 1 મોલ Cl- ભેગા થાય તો જ 1 મોલ AgCl બનશે અને વત્તા મળશે NaNO3 જે aqueous ફોર્મમાં હશે ઓકે મહત્વનું છે AgCl ના સફેદ અવક્ષેપ મળે છે ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ CaCl2 બરાબર આ પણ કેવું છે aqueous ફોર્મમાં છે એમાં નાખ્યું મેં AgNO3 will give સ્ત્ર નિપજ શું મળશે એ પછી જોઈએ પહેલા અહીંયા શીખો કે CaCl2 1 મોલ છે બરાબર પણ એમાં તમે આયન બનાવો તો Ca+2 + 2Cl- અહીંયા બે Cl- આયનો મુક્ત થયેલા છે જલીય દ્રાવણમાં અને આ જે છે એમાં શું હશે Ag+ અને વત્તા NO3- 1 હવે આ CaCl2 ના જલીય દ્રાવણમાં વધારે પ્રમાણમાં જો સિલ્વર નાઇટ્રેટ નાખો વધારે પ્રમાણમાં તો 2 Cl- છે એની સાથે કેટલા Ag+ પ્રક્રિયા કરી શકે 2 એટલે હું અહીંયા લખીશ 2 નિપજ શું મળશે 2 મોલ AgCl બરાબર હું લખું છું અહીંયા સોલિડ આ હું હશે અવક્ષેપ ક્લિયર અવક્ષેપ
અને વત્તા નિપજ મળશે CaNO3 ટ્વાઇસ. તો અહીંયા 2 મોલ AgCl મળ્યા એના પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે આ CaCl2 માં 2 Cl આયનો હશે. ફરીથી અહીંયા 2 મોલ AgCl કેમ મળ્યા? કારણ કે આ એક સંયોજન જે છે, એક મોલ એમાં 2 Cl આયન છે. અહીંયા 1 મોલ AgCl કેમ મળ્યો? સિલ્વર નાઇટ્રેટની વધુ પ્રમાણમાં આપણે આની સાથે પ્રક્રિયા કરી તો પણ, કારણ કે આમાં એક જ Cl આયન છે. ચાલો હવે આગળ જઈએ છીએ. અહીંયા લખું છું AgNO3. ક્લિયર? વિલ ગીવ્સ પછી જોઈએ. હવે સવાલમાં લખું છું અહીંયા AlCl3. તો તમને ખબર પડી જવી જોઈએ કે નિપજ શું મળશે. અહીંયા AlCl3 છે તો ઓબ્વિયસલી એમાં આયન બનાવો તો શું બનશે? Al+3 + 3Cl-. ઓકે, એટલે અહીંયા હું 3 લખીશ. નિપજ તમને શું મળશે? 3 મોલ AgCl. ક્લિયર? આ સફેદ રંગના અવક્ષેપ મળી ગયા અને વત્તા નિપજ મળશે AlNO3 થ્રાઇસ. ઓકે, આ જસ્ટ કન્સેપ્ટ છે AgCl ના અવક્ષેપન માટેનો. ઇન શોર્ટ, તમે સિલ્વર નાઇટ્રેટ જ્યારે કોઈ સંયોજનમાં નાખો ત્યારે એમાં જેટલા Cl- આયનો મુક્ત થયા હશે એના આધારે અહીંયા AgCl ના અવક્ષેપ મળશે. જો એક Cl- આયન મુક્ત થયો હશે, આયોનિક બંધથી જોડાયેલો હતો તે, તો AgCl નો 1 મોલ. 2 Cl- આયન મુક્ત થાય તો AgCl ના 2 મોલ, અને 3 Cl- આયન મુક્ત થાય તો AgCl ના 3 મોલ. આ લખવાની કોઈ જરૂર નથી, પણ હવે જ્યારે આપણે નવી થિયરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે મેં સમજાવ્યું છે તે તમને ઘણું બધું ઉપયોગમાં આવશે. તો નેક્સ્ટ થિયરી ચાલુ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જઈ રહ્યા છીએ આલ્ફ્રેડ વર્નર. એમણે જે સવર્ગત સંયોજનો માટેનો જે સિદ્ધાંત ડેવલપ કર્યો હતો એ સિદ્ધાંતને સમજાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો સૌપ્રથમ એમણે આ સિદ્ધાંતને સમજાવવા માટે જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગ વિશે આપણે આગળ વધીએ. સૌપ્રથમ મિત્રો, આલ્ફ્રેડ વર્નરે કોબાલ્ટ-3 ક્લોરાઇડ, ઓકે, કોબાલ્ટ-3 ક્લોરાઇડ નું સૂત્ર છે COCl3, બરાબર. એમની એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને એમને ઘણા બધા સંયોજનો મળ્યા. જેમ કે એક છે COCl3 * 6 એમોનિયા, જે પીળા રંગનું સંયોજન છે. બીજું છે COCl3 * 5 એમોનિયા, જે જાંબુડિયા રંગનું સંયોજન છે. ત્રીજું COCl3 * 4 એમોનિયા, જે લીલા રંગનું સંયોજન છે. અને ચોથું COCl3 * 4 એમોનિયા, જે જાંબલી રંગનું સંયોજન છે. આ 4 સંયોજનો અત્યારે અહીંયા દર્શાવેલા છે. હવે આજે જુદા જુદા 4 સંયોજનો મળ્યા, એમની વધુ પ્રમાણમાં જ્યારે સિલ્વર નાઇટ્રેટના ઠંડા જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે શું ઓબ્ઝર્વેશન જોવા મળ્યા અને એના ઉપરથી શું એમણે તારણ કાઢ્યું એ આપણે મહત્વનું અહીંયા સમજવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. COCl3 * 6 એમોનિયા. મિત્રો, ઓલરેડી અત્યારે કોબાલ્ટ સાથે 3 Cl- આયનો જોડાયેલા હતા, બરાબર ને? COCl3 ના સૂત્રમાં એ ક્લિયરલી સાબિત થયું. હવે એમની જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયાથી આ જે સંયોજન બન્યું COCl3 * 6 એમોનિયા, એના દ્રાવણમાં આપણે સિલ્વર નાઇટ્રેટ વધુ પ્રમાણમાં ઉમેરવામાં જ્યારે આવે છે ત્યારે થાય છે શું? 3 મોલ AgCl મળે છે. મિત્રો, કેટલા મોલ AgCl બને છે? 3 મોલ AgCl બને છે. અર્થાત આ જે સંયોજન હતું, બરાબર, એમાંથી 3 Cl- આયનો એ જલીય દ્રાવણમાં મુક્ત થાય છે અને આ AgNO3 માંથી Ag+ સાથે પ્રક્રિયા કરે છે એવું સાબિત થયું. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો COCl3 માં ઓલરેડી 3 Cl- છે અને અહીંયા 6 એમોનિયા છે. ટોટલ કોબાલ્ટની ફરતે 9 ઘટકો છે. હવે એનું બંધારણ કંઈક આવું હોય શકે. ચાલો ઇમેજિનેશન કરીએ. સેન્ટરમાં હું લખું છું અહીંયા CO+3, બરાબર. અહીંયા છે એમોનિયા, અહીંયા પણ એક એમોનિયા છે, અહીંયા પણ એક એમોનિયા, અહીંયા પણ એક એમોનિયા અણુ છે, અહીંયા પણ એક એમોનિયા અણુ છે અને અહીંયા એક એમોનિયા અણુ છે. ટોટલ 6 એમોનિયાના અણુ મેં દર્શાવેલા છે. હવે વાત આવી Cl- ની. ઓકે, તો Cl- આ રીતે હું ડેશ ડેશ દ્વારા દર્શાવું છું.
Cl Cl બરાબર છે. હવે થયું શું? આ જે 3 Cl માઈનસ આયનો છે એ આ કોબાલ્ટ +3 સાથે સ્વર્ગ સહસંયોજક બનતી જોડાયેલા નહીં હોય. કયા સંયોજનમાં? જે આ સંયોજન બન્યું છે તેમાં આ 3 Cl માઈનસ છે ને એ કોબાલ્ટ સાથે સહસંયોજક બનતી કે પછી સ્વર્ગ સહસંયોજક બનતી જોડાયેલા નહીં હોય. જો કોબાલ્ટ સાથે એ સહસંયોજક બનતી અથવા તો સ્વર્ગ સહસંયોજક બનતી જોડાયેલા હોત તો આમાં જ્યારે આપણે સિલ્વર નાઇટ્રેટ નાખીએ છીએ ત્યારે AgCl ના અવક્ષેપ મળત નહીં. પણ અહીંયા તો 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા એટલે ક્લિયરલી સાબિત થયું કે આ 3 Cl માઈનસ આયન જે છે એ હવે આ સંયોજનમાં એ CO+3 આયન સાથે સહસંયોજક બન અથવા તો સ્વર્ગ સહસંયોજક બનતી જોડાયેલા નથી. અર્થાત કે ત્યાં એ સિવાયનો કોઈ બંધ હોવો જોઈએ. લઈ શકીએ આપણે આયોનિક બોન્ડ, બરાબર ને? Cl માઈનસ આયન સ્વરૂપે મુક્ત અવસ્થામાં હોઈ શકે છે, બરાબર. આવી એક ધારણા કોણે કરી? આલ્ફ્રેડ વર્નરે. જ્યારે એમોનિયા જે છે એ CO+3 સાથે જોડાયેલા છે. કેટલા એમોનિયા? 6 એમોનિયા. ક્લિયર? ચલો હજી એક એક્ઝામ્પલ દઈએ. બીજું સંયોજન મેનું COCl3 * 5 એમોનિયા. ફરીથી જોજો અહીંયા કેટલા Cl છે? ઓલરેડી 3 Cl છે. 3 Cl માઈનસ આયન સ્વરૂપે છે. એમાં આપણે સિલ્વર નાઇટ્રેટ નું જલીય દ્રાવણ નાખ્યું તો હવે થયું શું? AgCl ના 2 મોલ મળે છે. ઓકે, સમજો બરાબર. અહીંયા 3 Cl માઈનસ આયન હતા, 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા. અર્થાત 3 Cl માઈનસ આયનો કોબાલ્ટ +3 સાથે સહસંયોજક બનતી કે સ્વર્ગ સહસંયોજક બનતી જોડાયેલા ન હોવા જોઈએ એવી મેં ધારણા કરી. અર્થાત કે આયોનિક બનતી જોડાયેલા હશે. તો અહીંયા શું થયું? 3 Cl માઈનસ આયન છે એમાંથી 2 Cl માઈનસ આયનનું AgCl સ્વરૂપે અવક્ષેપન થઈ ગયું. અર્થાત એમનું જે અણુસૂત્ર છે કંઈક આવું હોવું જોઈએ એવું આલ્ફ્રેડ વર્નરને લાગ્યું. હું સેન્ટરમાં દોરું છું CO+3. ફરીથી અહીંયા છે એક એમોનિયા, અહીંયા હું દોરી નાખું છું એમોનિયા, અહીંયા દોરું છું હવે Cl. હવે બરાબર સમજજો, આપણે એક Cl જે છે આ રીતે ડેશ ડેશ સ્વરૂપે દર્શાવીએ, બીજો પણ Cl આ રીતે ડેશ ડેશ સ્વરૂપે દર્શાવીએ. આજે હું ડેશ 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 સ્વરૂપે જે Cl દર્શાવું છું ને એ બંને Cl આ AgNO3 સાથે પ્રક્રિયા કરીને AgCl ના અવક્ષેપનમાં ભાગ લઈ લે છે. અર્થાત કે આ જે Cl છે એ અવક્ષેપનમાં ભાગ લેતો નથી. અર્થાત કે આ Cl કોબાલ્ટ સાથે જે બંધથી જોડાયેલો છે એ જ બંધથી આ 2 Cl કોબાલ્ટ +3 સાથે જોડાયેલા નથી. અર્થાત કોબાલ્ટ +3 સાથે આ જે Cl જોડાયેલા છે એમાં કેટલા પ્રકારના બંધન જોવા મળે છે? કેટલા પ્રકારના બોન્ડ જોવા મળે છે? 2 પ્રકારના બોન્ડ જોવા મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આ COCl3 * 4 એમોનિયા, જેના 2 કલર છે, લીલો પણ છે અને જાંબલી પણ છે. શા માટે 2 કલર છે એ આપણે સમઘટકતા ટોપિકમાં ભણીશું. અત્યારે હું એમની એક ફિગર દોરવાનો પ્રયત્ન અહીંયા કરીશ. ચાલો, અહીંયા સેન્ટરમાં CO છે, બરાબર છે. હવે અહીંયા હું દોરીશ એક એમોનિયાનો મોલેક્યુલ્સ, અહીંયા હું દોરીશ એક Cl અને અહીંયા પણ દોરીશ એક Cl. ઓકે, 3 Cl હતા એમાંથી એક Cl માત્ર અવક્ષેપનમાં ભાગ લે છે. અર્થાત કે એને હું આ રીતે અલગ ડેશ ડેશ સ્વરૂપે રજૂ કરું છું. ફરીથી જો 3 Cl છે પણ અવક્ષેપનમાં તો કેટલા Cl માઈનસ એ ભાગ લીધો? માત્ર એક Cl માઈનસ એ. એટલે આ જે એક Cl છે એ કોબાલ્ટ સાથે જે બંધથી જોડાયેલો છે એના કરતા આ 2 Cl જે આયનો છે એ કોબાલ્ટ સાથે કંઈક અલગ બંધથી જોડાયેલા હશે. એટલે આખા બોર્ડમાં જે કંઈ ચર્ચા કરી એને આધારે મિત્રો તમે કહી શકો કે અહીંયા જે CO+3 ધાતુ આયન છે, બરાબર, એ 2 પ્રકારના બંધ અહીંયા ધરાવે છે. એમનો એમોનિયા સાથેનો જે બંધ છે એ પણ ડિફરન્ટ છે. એમનો આ Cl માઈનસ આયન સાથેનો જે બોન્ડ છે એ પણ ડિફરન્ટ છે. ઓકે, હવે આપણે જે સંકીર્ણ સંયોજનોની વ્યાખ્યા જે ભણ્યા હતા એમાં એવું કીધું હતું કે જે આ સંક્રાંતિ તત્વનો પરમાણુ કે આયન હોય એમની પાસે કક્ષકો ખાલી હોય, જે ત્રિપુટીની આપણે વાત કરી હતી.
ત્યારે તેઓ શું કરે, ઋણાયન અથવા તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. અર્થાત કે આ બંધ કયો થઈ ગયો, સવર્ગ સહસંયોજક બંધ. બરાબર સમજો છો કે નહીં મિત્રો? આ 6 સવર્ગ સહસંયોજક બંધ બન્યા. એ જ વસ્તુ અહીંયા પણ જોવા મળે છે. તમે જુઓ અહીંયા પણ કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે, 6. એમાંથી 5 એમોનિયા છે અને 1 Cl છે. જો આ 1 Cl, બરાબર છે. હવે અહીંયા COCl3 * 4 એમોનિયા છે, બરાબર. એમાં પણ જો કોબાલ્ટની ફરતે કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે, 6 સવર્ગ સહસંયોજક બંધ છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. 6 સવર્ગ સહસંયોજક બંધ છે. અને આ Cl- જે છે, બરાબર, એ કયા બોન્ડ થી જોડાયેલો છે, આયોનિક બોન્ડ થી જોડાયેલો છે. અને બાકીના જે અણુઓ છે એ સવર્ગ સહસંયોજક બંધ થી જોડાયેલા છે. કોની સાથે? કોબાલ્ટ +3 સાથે. સમજાય છે મિત્રો કઈ? ઓકે. એટલે જે સંકીર્ણ સંયોજન હોય, સવર્ગ સંયોજન હોય, એમાં જે ધાતુ આયન છે ને એને બે પ્રકારના બંધન જોવા મળે છે, બે પ્રકારના બંધ બનાવે છે. એક છે આયોનિક બંધ અને બીજો છે સવર્ગ સહસંયોજક બંધ. ઓકે. આયોનિક બંધ હોય એને તમે કહી શકો પ્રાથમિક સંયોજકતા, અને સવર્ગ સહસંયોજક બંધ છે એને તમે કહી શકો દ્વિતીયક સંયોજકતા. હું ફરીથી એકવાર નાનકડું રિવિઝન કરાવું છું કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો COCl3 ની એમોનિયા સાથે પ્રક્રિયા કરી, આ 4 સંયોજનો બન્યા. હવે બરાબર સમજો ફટાફટ. અહીંયા COCl3 છે અને એમાં 6 એમોનિયા જોડાઈ ગયા છે. ટોટલ કેટલા ઘટક થયા કોબાલ્ટની ફરતે? 3A અને 6A. એમાં તમે જ્યારે સિલ્વર નાઇટ્રેટ નાખ્યું તો થયું શું? AgCl ના 3 મોલ મળ્યા. 3 મોલ AgCl મળે છે, અર્થાત કે આ જે આખું સંયોજન છે એને તમે જલીય દ્રાવણ જ્યારે બનાવો છો ત્યારે 3 Cl- આયનો મુક્ત અવસ્થામાં જોવા મળે છે, જેની સાથે Ag+ ની પ્રક્રિયા થાય અને AgCl મળશે. બરાબર છે. બીજું આ COCl3 * 5 એમોનિયા, આ જે સંકીર્ણ સંયોજન છે એમાં અત્યારે 3 Cl- આયનો છે ઓલરેડી, બરાબર, અને 5 એમોનિયા. ટોટલ કોબાલ્ટની ફરતે કેટલા ઘટકો થયા? 8 ઘટકો થયા. બરાબર છે. હવે એમાં તમે AgNO3 નાખો છો આ સંકીર્ણ સંયોજનના જલીય દ્રાવણમાં, ત્યારે AgCl ના કેટલા મોલ મળ્યા? 2 મોલ. એટલે કે જે 3 Cl- આયન હતા એમાંથી 2 Cl- આયનો જે છે એનું AgCl સ્વરૂપે અવક્ષેપન થઈ ગયું, પણ 1 Cl- આયન જે છે એ અહીંયા કેમ ન ગયો? એણે AgNO3 સાથે કેમ પ્રક્રિયા ન કરી? એટલા માટે કારણ કે 3 માંથી 1 Cl- આયન એ કોબાલ્ટ સાથે સહસંયોજક મીન્સ કે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે, એટલે તેનું આયનમાં રૂપાંતર ન થયું, મુક્ત આયનમાં. એટલા માટે AgCl સ્વરૂપે એણે અવક્ષેપનમાં ભાગ લીધો નહીં. એટલે કે 3 માંથી 1 Cl- આયન એ કોબાલ્ટ +3 સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, અને બાકીના જે 5 એમોનિયા છે, બરાબર, એ તો ઓલરેડી કોબાલ્ટ +3 સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હશે જ, એવું આલ્ફ્રેડ વર્નરને લાગ્યું. હવે ત્રીજામાં જઈએ છીએ આપણે. COCl3 * 4 એમોનિયા. મિત્રો 3 Cl- આયન કોબાલ્ટ સાથે અત્યારે અહીંયા સ્ટાર્ટિંગમાં હતા, પણ જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા થઈને આ જે સંકીર્ણ સંયોજન બન્યું એના જલીય દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ નાખ્યું તો થયું શું? માત્ર 1 મોલ AgCl બને છે. અર્થાત આ 3 Cl- આયનમાંથી 1 Cl- આયન જલીય દ્રાવણમાં મુક્ત સ્વરૂપે હશે, તો 2 Cl- આયનો એને અવક્ષેપનમાં ભાગ કેમ ન લીધો? કારણ કે 3 માંથી 2 Cl- આયન એ કોબાલ્ટ સાથે કયા બંધથી? સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોવા જોઈએ, અને બાકીના જે 4 એમોનિયા છે એ તો ઓલરેડી સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. એટલે 3 માંથી 2 Cl- આયન એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે CO+3 સાથે, અને 1 Cl- આયન જે છે એ આયોનિક બંધથી જોડાયેલો છે. ઓકે. ઇન શોર્ટ, આ આખા બોર્ડમાં જે ચર્ચા કરી એના પરથી શું સાબિત થયું? વર્નરને શું અનુભવ થયો?
વર્નરને એ અનુભવ થયો કે આ સંકીર્ણ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ આયનો તેઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, અર્થાત કે બે પ્રકારના બંધન ધરાવે છે, બે પ્રકારના બોન્ડ એ બનાવે છે. એમાં નંબર 1 છે પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એટલે આયનીય બંધ, ઓકે, જે હમણાં આપણે થિયરીમાં ચર્ચા કરીશું. અને બીજી એક છે દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા એટલે આ સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર? આ પ્રાથમિક સંયોજકતા છે, આયોનિક બોન્ડ જે ડેશ ડેશ દર્શાવ્યો છે તે, અને આ જે છે બધા એ સવર્ગ સહસંયોજક બંધ જેને કહેવાય દ્વિતીયક સંયોજકતા. છેલ્લી વાર કહી દઉં છું, આયનીય બંધ પ્રાથમિક સંયોજકતા જે આયનીકરણથી મુક્ત થઈ જાય છે. આ જે સવર્ગ સહસંયોજક બંધ છે એ દ્વિતીયક સંયોજકતાથી કોબાલ્ટ +3 સાથે જોડાયેલા છે, એટલે કે દ્વિતીયક સંયોજકતા મીન્સ સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર? અને આ જે છે આખું, બરાબર, હું જે આ ડોટ 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 કરીને બનાવું છું, બરાબર, આ આખો એક ઘટક હોય છે. બરાબર, આ જો આમાં પણ શું હોય છે, આ જે 3 Cl સિવાયનો જે બાકીનો ભાગ છે એ આખો એક ઘટક હોય. અહીંયા પણ આ આખો એક ઘટક હોય છે. ક્લિયર? પૂરું? MCQ માટે આ વસ્તુ પૂછાઈ શકે, બાકી થિયરી તો હજી વાર છે. લખી નાખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આજના લેક્ચરમાં જેની આપણે ખૂબ મહત્વની અને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આવી ગયો સવાલ આપણો. ક્વેશ્ચન નંબર 3, વર્નરના સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ સમજાવો. 3 માર્ક્સ માટે બહુ મોસ્ટ IMP છે. તો સ્ટાર્ટિંગ કરીએ છીએ મુદ્દા નંબર 1. સવર્ગ સંયોજનોમાં ધાતુઓ બે પ્રકારની સંયોજકતા એટલે કે બે પ્રકારના બંધન, બે પ્રકારના બંધ દર્શાવે છે. આપણે અહીંયા શબ્દ વાપરશું સંયોજકતા. ઓકે, તો સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે. નંબર 1 છે પ્રાથમિક સંયોજકતા અને નંબર 2 છે દ્વિતીયક સંયોજકતા. ક્લિયર? હવે ચાલો હું એક તમને અહીંયા એક્ઝામ્પલ અત્યારે આપીશ. હમણાં આપણે લખ્યું તો અહીંયા CONH3 6 અને બ્રેકેટની બહાર છે અહીંયા Cl3. ઓકે, ચાલો હવે તમને કોઈમાં પ્રશ્ન પૂછે કે ચાલો ભાઈ આમાં પ્રાથમિક સંયોજકતા શોધો, તો હમણાં મેં તમને કીધું હતું પ્રાથમિક સંયોજકતા એટલે આયનીય બોન્ડ. પ્રાથમિક સંયોજકતા કયો બંધ બનાવે? આયોનિક બોન્ડ બનાવે. પણ આયનીય બંધ જે છે એ તો ધનાયન અને ઋણાયન વચ્ચે લાગતું આકર્ષણ બળ છે. તમે અહીંયા આકર્ષણ બળ તો શોધી ના શકો. એટલે જ્યારે પ્રશ્ન એવો આવે છે કે ભાઈ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી, તો બરાબર યાદ રાખજો અહીંયા બીજો મુદ્દો, પ્રાથમિક સંયોજકતા એ ધાતુના ઓક્સિડેશન આંક જેટલી હોય છે. સવાલ એવો પૂછાય કે આ સંકીર્ણ સંયોજન છે એની પ્રાથમિક સંયોજકતા શોધો, તો તમારે કરવાનું છે શું? તમારે આ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. બરાબર, ચલો ટ્રાય કરીએ. આપણે અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવો છે, ત્યાં હું લખીશ x વત્તા 6 * એમોનિયા વત્તા 3 Cl. આ બધાના વીજભારનો સરવાળો કેટલો થશે? 0, કારણ કે આખું સંકીર્ણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ફરીથી એકવાર CO નો ઓક્સિડેશનાંક શોધવાનો છે, ધારી લઈએ x વત્તા એમોનિયાના કેટલા મોલેક્યુલ છે? 6, એટલે મેં લખ્યું છે 6 એમોનિયા, અને Cl કેટલા છે? 3, એટલે વત્તા 3 Cl. બરાબર, અમને ટોટલ વીજભારનો સરવાળો કેટલો છે? 0. ઓકે, નેક્સ્ટ. હવે આગળ જઈએ છીએ x વત્તા 6. તમને બધાને ખબર હશે કે એમોનિયા એક તટસ્થ અણુ છે, એટલે તટસ્થ અણુનો વીજભાર કેટલો હોય? 0 વત્તા 3 ઇન્ટુ Cl જે છે એનો વીજભાર કેટલો હોય? -1. બરાબર ને, એનો વીજભાર 0 ના લેવાય કારણ કે Cl માઇનસ આયન સ્વરૂપે છે, એટલે -1 = 0. માટે x = શું આવી ગયું? +3.
તો આ જે +3 મળ્યું એ શું થઈ ગયો આપણા કોબાલ્ટનો ઓક્સિડેશનાંક, અને આ ઓક્સિડેશનાંક એટલે જ પ્રાથમિક સંયોજકતા. ક્લિયર? ફરીથી ચાલો મુદ્દો બરાબર હવે સમજો, ઈઝીલી યાદ રહી જશે. બરાબર? આ તો માત્ર માહિતી માટે છે. બરાબર? આ તમારે અહીંયા થિયરીમાં લખવાની જરૂર નથી. હું અહીં લખી નાખું છું જે છે જાણવા જેવું, જોવા જેવું, જસ્ટ ફોર જાણકારી, જે તમે સમજો તે. બરાબર છે? પણ એ લખવાની જરૂર નથી, આપણે થિયરીમાં મુદ્દા લખવાના છે. ઓકે, ફર્સ્ટ મુદ્દો, સવર્ગ સંયોજનોમાં ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. મુદ્દા નંબર 2, પ્રાથમિક સંયોજકતા એ ધાતુના ઓક્સિડેશનાંક જેટલી હોય છે. બરાબર? બીજું, હવે તમે આ સંયોજનને પાણીમાં નાખશો એટલે આ આખો ધનાયન અને આ 3Cl- ઋણાયન એ મુક્ત થાય છે, એટલે કે એનું આયનીકરણ થાય છે. ક્લિયર? તો શું લખી શકાય? પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે છે, એટલે કે આ ધનાયન આખો અને આ 3Cl- ઋણાયન એ આયનીકરણ પામી શકે છે. ક્લિયર? પ્રાથમિક સંયોજકતા ધાતુના ઓક્સિડેશનાંક જેટલી હોય છે અને પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે છે. છેલ્લું, અને તે ઋણ આયન વડે સંતોષાય છે. હમણાં જ્યારે આપણે જોયું તો આગળ કે આ જે CONH3 6Cl3 સંકીર્ણ એ કેવી રીતે બન્યું હતું? તો COCl3 અને એમોનિયા, બરાબર, આ બંને અણુ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આ સંકીર્ણ સંયોજન બન્યું હતું. તો અત્યારે આ CO જે છે એ શું છે? CO+3. તો આ CO+3 છે એ કોની સાથે જોડાયેલો હોય? ઓબ્વિયસલી Cl- એટલે કે ઋણાયન સાથે જોડાયેલો હોય. એટલે કે આ પ્રાથમિક સંયોજકતા એટલે કે કોબાલ્ટનો ઓક્સિડેશનાંક CO+3 એ કોના વડે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે? કોના વડે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થતાથી જોડાયેલો છે? તો Cl- જે પોતે એક ઋણાયન છે. ઓકે, એટલે શું થઈ ગયું કે તે ઋણાયન વડે સંતોષાય છે, એટલે કે પ્રાથમિક સંયોજકતા ઋણાયન વડે સંતોષાય છે કે એટલે એ ઋણાયનથી જોડાયેલી હોય છે. ક્લિયર? હવે આપણે જઈએ છીએ ત્રીજો મુદ્દો, દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા. ચાલો મિત્રો અહીંયા બરાબર તમે જુઓ, અહીંયા ટોટલ કેટલા એમોનિયા છે? 6 એમોનિયા છે. એક એમોનિયા કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે? 1. તો આ CO+3 આયનની ફરતે ટોટલ કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે? 6 સવર્ગ સહસંયોજક બંધ છે. ફરીથી, એક એમોનિયા કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે? 1. તો અહીંયા કેટલા એમોનિયા દેખાય છે? 6. તો આ CO+3 આયનની ફરતે કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે? 6. તો આ જે સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા છે એને શું કહેવાય? દ્વિતીયક સંયોજકતા. તમને કોઈ પ્રશ્ન પૂછે કે આ જે સંકીર્ણ સંયોજન છે એમાં દ્વિતીયક સંયોજકતા કેટલી? તો તમે શું કહેશો બધા? 6. કેમ? કારણ કે 6 એમોનિયા છે, ટોટલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. ક્લિયર? આની પ્રાથમિક સંયોજકતા +3 ધાતુનો ઓક્સિડેશનાંક, અને દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા એટલે 6. ક્લિયર? બીજું, દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થતું નથી, એટલે કે આ CO સાથે જે 6 એમોનિયા જોડાયેલા છે એ આયનીકરણથી છૂટા પડશે નહીં. ઓકે, અને તે ઋણાયન અથવા તો તટસ્થ અણુ વડે સંતોષાય છે. કોના વડે સંતોષાય? ઋણાયન અથવા તટસ્થ અણુ વડે સંતોષાય છે. જો આ કોબાલ્ટ +3 છે એની સાથે દ્વિતીયક સંયોજકતાથી કોણ જોઈન્ટ થયું? આ એમોનિયા. તો એમોનિયા અત્યારે કેવો અણુ છે? તટસ્થ અણુ છે કે નહીં? એમોનિયા અત્યારે કેવો અણુ છે? તટસ્થ અણુ છે. એટલે એવું કહી શકાય કે દ્વિતીયક સંયોજકતા કોના વડે સંતોષાઈ ગઈ? તટસ્થ અણુ વડે સંતોષાઈ ગઈ. બરાબર? કોઈ બીજું એક્ઝામ્પલ હોય? K4FeCN6. બોલું છું એકવાર ફરીથી, K4FeCN6. તો Fe સાથે કોણ જોડાયેલું છે? સવર્ગ સહસંયોજક બંધથી Cn-. ઓકે, તો અર્થાત એવું બોલી શકાય કે Fe ની દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગ સહસંયોજક બંધ કોના વડે બન્યો? ઋણાયન વડે બન્યો. એટલે કે દ્વિતીયક સંયોજકતા ઋણાયનથી સંતોષાઈ ગઈ, પણ અહીંયા તો તટસ્થ અણુથી સંતોષાયેલી છે. ઓકે, એટલે બોલી શું શકાય? દ્વિતીયક સંયોજકતા એટલે
સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા. દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થઈ શકતું નથી અને દ્વિતીયક સંયોજકતા એ ઋણાયન અથવા તટસ્થ અણુ વડે સંતોષાય છે. ત્રણ મુદ્દા ફરીથી એકવાર લઈએ. સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. આ હતો પહેલો મુદ્દો. ત્યારબાદ બીજો મુદ્દો પ્રાથમિક સંયોજકતાનો. પ્રાથમિક સંયોજકતા કોના જેટલી હોય છે? તો કે પ્રાથમિક સંયોજકતા ધાતુના ઓક્સિડેશનાંક જેટલી હોય છે અને પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે છે. અને તે કોના વડે સંતોષાય છે? તો કે તે માત્ર ઋણાયન વડે જ સંતોષાય છે. ક્લિયર? ત્યારબાદ જે દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા. અને દ્વિતીયક સંયોજકતાનું શું થતું નથી? આયનીકરણ થતું નથી. અને ત્રીજું, તે કોના વડે સંતોષાય છે? તો દ્વિતીયક સંયોજકતા ઋણાયન અથવા તટસ્થ અણુ વડે સંતોષાય છે. ક્લિયર? સમજાય છે? નેક્સ્ટ, દ્વિતીયક સંયોજકતા ધાતુના સવર્ગાંક જેટલી હોય છે. દ્વિતીયક સંયોજકતા ધાતુના સવર્ગાંક જેટલી હોય છે. અર્થાત કે જે આ CO+3 આયન જે હતો અહીંયા, એમાં આની ફરતે કેટલા એમોનિયા જોડાયેલા છે? 6. એટલે સવર્ગાંક કેટલો કહી શકાય? 6. એટલે ભાઈ સવર્ગાંક એટલે શું થયું? આ સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા. બરાબર ને? એટલે દ્વિતીયક સંયોજકતા બોલો, સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા બોલો કે સવર્ગાંક બોલો, ત્રણેય એકબીજાના પર્યાય શબ્દ છે. હું ફરીથી બોલું છું, નોટ કરજો. દ્વિતીયક સંયોજકતા ઇઝ ઇક્વલ ટુ સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા અને ઇઝ ઇક્વલ ટુ સવર્ગાંક. તમને સવર્ગાંક પૂછાય એટલે કે દ્વિતીયક સંયોજકતા પૂછેલી છે, એટલે કે સવર્ગ સહસંયોજક બંધની કુલ સંખ્યા પૂછેલી છે. ક્લિયર? તે કોઈ ધાતુ માટે નિશ્ચિત હોય છે, એટલે ચોક્કસ હોય છે. જો કે આ બાબત જે છે એ વર્નરનો જે સિદ્ધાંત હતો, એમણે જે સંશોધન કર્યું હતું ત્યારે જે તે સમયે યોગ્ય હતી, પણ હાલના સમય માટે આ બાબત ખોટી પડે છે. કોઈ એક ધાતુ હોય એના સવર્ગાંક જુદા જુદા હોઈ શકે છે. ઓકે. નંબર 5, ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ઋણાયન કે તટસ્થ અણુઓ. અત્યારે અહીંયા તટસ્થ અણુ છે, એ જુદા જુદા સવર્ગાંકને અનુરૂપ ચોક્કસ અવકાશીય ગોઠવણીઓ રચે છે. ઓકે. અને આ જે અવકાશીય ગોઠવણીઓ રચે છે એમને કહેવાય છે સવર્ગ બહુફલકીય. કઈ કઈ રચનાઓ બનાવે છે? તો કે ભાઈ આ CO+3 છે એની ફરતે એમોનિયા અષ્ટફલકીય આકારે જોડાયેલા હોય છે. બરાબર? બીજું કયો આકાર છે? સમચતુષ્ફલકીય આકાર છે. ત્રીજો કયો આકાર છે? સમતલીય સમચોરસ આકાર છે, જે આપણે આ ચેપ્ટરમાં આગળ ઉપર ધીમે ધીમે અભ્યાસ કરવાના છીએ જ 100%. ઓકે. અત્યારે માત્ર શું યાદ રાખશો આપણે? મુદ્દો કે ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ઋણાયન અથવા તો તટસ્થ અણુઓ કોને અનુરૂપ? તેમના સવર્ગાંકને અનુરૂપ એ ચોક્કસ અવકાશીય ગોઠવણીઓ ધરાવે છે. બરાબર? સવર્ગ સહસંયોજક બંધ હોય એ તો કોઈ દિશાકીય બંધ છે, કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાયેલો હોય ને, જેના વિશે કેમિકલ બોન્ડિંગમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. બરાબર? તો એમના આકાર કયા હોઈ શકે? અષ્ટફલકીય આકાર હોય, સમચતુષ્ફલકીય આકાર હોય અથવા તો સમતલીય સમચોરસ આકાર હોઈ શકે. અર્થાત કે આ બધી જે રચનાઓ જે છે, બધા આકાર છે એને શું કહેવાય છે? સવર્ગ બહુફલકીય કહેવાય છે. ક્લિયર? તો આ રીતે ટોટલ મિત્રો 6 મુદ્દા છે અને 3 માર્ક્સ છે. તો મિત્રો આ રીતે આજે આપણે મુખ્ય 3 સવાલો આપણે જોયા. સવાલ નંબર 1 જે પ્રસ્તાવના સ્વરૂપે કહી શકાય, સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષાર વિશે વચ્ચેનો ભેદ. સવાલ નંબર 2 સવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનોની વ્યાખ્યા, અને આ છે સવાલ નંબર 3. આ સિવાયનો આની આગળનો જે આપણે પાર્ટ ભણ્યા એ માત્ર એક માહિતી હતી, એટલે તમે માહિતી સ્વરૂપે જ નોટબુકમાં ક્રમશઃ લખજો. ત્યાં સવાલ ન લખી નાખતા. સવાલ પૂછાય વર્નરના સિદ્ધાંતની મુખ્ય વિધારણા સમજાવો, તો આ 6 જ તમારે લખવાની છે. 6 લખી નાખ્યા, બધાના અડધા માર્ક મળશે, ટોટલ 3 માર્ક મળશે. અને આજનો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. બાય.